અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં કાગડા પીઠના પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। ભરત ઉર્ફે મંગો નામના આરોપીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી નશામાં હતો અને લોકો સાથે ઘર્ષણ કરતો હતો। પોલીસ પકડવા જતા આરોપીએ તેમના ઉપર જ હુમલો કરી દીધો। આ ટોળાએ આરોપીને મેથી પાક ચખાડ્યો છે અને પોલીસ કર્મચારીઓને પણ તેમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે। અને હવે વાત કરીએ ગોંડલ તાલુકાની કે જ્યાં પાટિયાડી અને ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે। સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પણ હાલ વરસી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને હવે વરસાદી માહોલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। આ ગોંડલના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ છવાયો છે અને હાલ તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। સતત બીજો દિવસ છે કે જ્યારે ગોંડલમાં વરસાદ વરસી રહ્યો છે। પાટિયાડી અને ગ્રામ્ય પંથક કે જ્યાં હાલ વરસાદી માહોલ છવાયો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ધીમી ધારે વરસાદની શરૂઆત અહીં થઈ ગઈ છે। કેટલાક ગામડાઓ છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો છે। તો ચોમાસામાં નુકસાન થતા રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી। રોડ રસ્તાના રિપેરિંગ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે। આગોતરા આયોજનના ભાગરૂપે 107 કરોડ ફાળવવામાં આવ્યા છે। 149 નગરપાલિકાઓને કેટેગરી મુજબ આ ગ્રાન્ટ આપવામાં આવશે। નગરપાલિકાઓને 1 કરોડથી 40 લાખ સુધીની ગ્રાન્ટ અપાશે। હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી કરી છે। આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થશે। 10 જૂનની આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચશે અને ત્યારબાદ રાજ્યમાં ચોમાસાનું આગમન થશે। હાલ તો આગમન નબળું હોવાની આગાહી કરવામાં આવી છે। તો 12 થી 15 તારીખ આસપાસ ચોમાસું સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સાથે જ કાચા મકાનના છાપરા ઉડે તેવા પણ પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે ચોમાસાનું આગમન ક્યારે થશે તે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે બલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? ચોમાસું સક્રિય ક્યાં સુધી થઈ શકે છે? મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8 થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક જેને હળવા ચોમાસાનું કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે। ક્યાંક થોડોક અંધારો વરસાદ વધારે પડી શકે। હમણાં તારીખ 7 થી 10માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારો વરસાદ થઈ શકે ગરમી વચ્ચે, પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13 થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી પછી કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહે છે। જેમ ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અગાઉ અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। જ્યારે પોલીસ આરોપીને પકડવા ગઈ હતી ત્યારે તે આરોપીએ બાલ્કનીમાંથી બહાર ઊભો રહી ગયો હતો અને તેવા જ ફિલ્મી દ્રશ્યો એ સુરતમાં પણ જોવા મળ્યા। જ્યારે સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી પડ્યો। કોઝવે ખાતે આવેલા પાડા ઉપરથી તે ભાગી ગયો। આરોપી કૂદીને નદીની વચ્ચેના ટાપુ ઉપર પહોંચી ગયો હતો। ત્યારે ફાયર અને પોલીસની ટીમ પહોંચી અને આરોપીની શોધખોળ પણ હાથ ધરી હતી। મોરબીના હળવદના યુવાનની ઓસ્ટ્રેલિયામાં લાશ મળી આવી। ઓસ્ટ્રેલિયામાં લાપતા થયા બાદ શંકાસ્પદ હાલતમાં યુવાનની લાશ મળી આવી છે।
રાજદીપસિંહ ડોડિયા કે જે 7 વર્ષથી સિડનીમાં નોકરી કરતો, સ્ટુડન્ટ વિઝા ઉપર તે સિડનીમાં ગયો હતો અને ત્યારબાદ નોકરી કરતો. યુવાનના લગ્ન થયા બાદ પત્ની પણ ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને 1 જૂને નોકરી ઉપર ગયા બાદ 6 જૂને નદી કિનારેથી તેની લાશ મળી આવી. પીએમ બાદ મૃતદેહને મેરુપર ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવશે, ત્યારે ભારતીય દૂતાવાસ અને સરકારે આ મામલે કામગીરી પણ હાથ ધરી છે. તો ભુજ શહેરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 3.5 ગ્રામ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે આ ડ્રગ્સનું જથ્થો ઝડપી પાડ્યું છે. ઇકબાલ અહમદ માંજોઠીની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે આ ડ્રગ્સ સહિત 88,000નો મુદ્દામાલ પણ જપ્ત થયું છે. 2 આરોપીઓ સામે પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરતના બોરાસરામાં કંપનીમાં 2 વ્યક્તિઓના મોત થઈ ગયા, જેનાથી રોષ જોવા મળી રહ્યું છે. મૃતકના પરિવારજનો છે કે જે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. આ મૃતદેહને અંકલેશ્વરથી સુરત લઈ જતા સમયે આખો વિવાદ સર્જાયો. પોલીસે આગેવાનો અને પરિવારજનોને અટકાવી દીધા હતા. સમજાવટ કરવામાં આવી અને ત્યારબાદ આગેવાનો એ કંપની ઉપર જવા રવાના થયા. ત્યારે કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત પણ હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. ખાનગી બસમાં મુસાફરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાં મારામારી સર્જાઈ. સામાન્ય બાબત હતી, બોલાચાલી થઈ ગઈ અને ત્યારબાદ એ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ. હિંમતનગર મોતીપુરા બ્રિજ પાસે એક બસ ઊભી રાખવામાં આવી. મારામારીથી બસમાં ભાગદોડ મચી ગઈ અને મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. એ ડિવિઝન પોલીસે હવે 4 મુસાફરોની અટકાયત પણ કરી છે. તો ભરૂચથી પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે અને હવે રાજકારણ પણ ગરમાયું છે. હાંસોડ તાલુકાના 58 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયાની વિગતો બહાર આવી છે, જેને લઈને કોંગ્રેસના મહામંત્રી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક મોટા નેતાઓની સંડોવણીના કારણે આ તપાસ પ્રભાવિત થઈ રહી છે. એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર પણ મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ બહાર આવેલું છે. આ બાબતની 2023માં અમે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અને જવાબદાર અધિકારીઓને, કલેક્ટર, ડીડીઓ તમામને રજૂઆત કરી હતી, પણ એ બાબતની નજરઅંદાજ કરી અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કામ આ તંત્રએ કરેલું છે. સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ માટે તાત્કાલિક સરકારી વકીલની મુક્તિ કરવામાં આવે અને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે કોઈપણ બાહોશ એડવોકેટને મૂકવામાં આવે. એની સાથે સાથે સીટની ન્યાયિક તપાસ માટે રિટાયર્ડ જજ મારફત તપાસ હાથ ધરવા માટે કમિટી બનાવવામાં આવે. હવે વાત કરીએ દીવમાં ફોરેસ્ટની જમીન ઉપર દબાણ કરનારને નોટિસ પાઠવવામાં આવી છે. નાગવામાં ફોરેસ્ટની જમીન ખાલી કરવા માટે તંત્રએ નોટિસ આપી દીધી છે. 58 કબજેદારોને 5 દિવસમાં જમીન ખાલી કરી દેવા માટેની નોટિસ અપાઈ છે. વર્ષો પહેલા ખેતી માટે સરકારે જમીન આપી હતી, ત્યારે સરકારે જમીન પરત લેવા કબજેદારોને હવે નોટિસ પાઠવી છે. આ નોટિસ મળતા જ લોકોએ જાતે દબાણ હટાવવાનું પણ શરૂ કરી દીધું છે. પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એસસી એકતા મંચ દ્વારા શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત 16,000 જેટલી શૈક્ષણિક કીટનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું. આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ ઓબીસી એસસી એસટી એકતા મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠા જિલ્લાની અંદર શૈક્ષણિક કીટનું આજ રોજ વિતરણ કરવામાં આવ્યું. એની અંદર 6 નંગ ચોપડા, એક બેગ છે સારા મહિને, એમાં જમવા માટેના નાસ્તાની કીટ છે અને બહુ સારી રીતે બોલપેન અને આજે વિતરણ કરવામાં આવ્યું. આજે જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે, ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે, ગરીબી અંતરિયાળ ગામડાઓમાં છે, જેને ભણવાના મા બાપ જોડે પૈસાની બહુ જ અછત છે, એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને 11,000 પહેલા દિવસથી, એટલે 2-3 દિવસમાં 11,000, બીજી 6,000, એમ કરી 17,000 કીટોનું વિતરણ કરી રહ્યા છીએ. અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી, છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની, સમાજની અને દેશની પ્રગતિ કરે. વતી છે અલ્પેશજી ઠાકોર અને મુકેશભાઈ ભરવાડ, એમને ખૂબ સારું પ્રદર્શન આપ્યું. એ બદલ અમને ખૂબ ખૂબ આભાર એમનો.